આયુષ બહુ ઓછી હતી એટલે ઓદરામ મહારાજને બોલાવીને કીધું કે મારી અલ્પ આયુષ બાકી છે, અમારી જ્ઞાતિ વિજય ભંડાઈ ગઈ છે, તો એને સુધારવાની કોશિશ કરજો. અને પછી કહેવાય છે કે ઓદરામ મહારાજે ચરણામત લીધું અને લાલરામ મહારાજનું શરીર શાંત થઈ. વાત એ આવે છે કે ત્યારે ઓદરામ મહારાજે કીધું હતો એ પાંજો કપના તો શું થઈ મોટા. હમણાં જ મહારાજે વાત કરી સનાતની મળે એકલા થયો. પછી કહેવાય છે મોઢાની વાતો ચાલે નહીં, લેખિતમાં ઘર વાપસી કરીને ચોપડીએ પાટીદાર સમાજે બહાર પાડી. 65 મંદિર બનાવ્યા, એના પક્ષી છે દયારામ મહારાજ અને ઓદરામજી મહારાજ. આખા ગુજરાત ભારત ભરમાં ફરી ગુરુના વચને પેલી સંત સભા કરી, બધાને બોધ આપ્યો અને છે પ્રતિષ્ઠાઓ કરી. હમણાં જ આપે કીધું કીધા પરોપકારી કામ. ઓદરામ મહારાજને કોઈ ગરજ નતું, છતાંય 68 વર્ષ એના પડશી છે દયારામ મહારાજ, એને કોઈ તકલીફ નથી. 68 વર્ષ આપણા ગુરુજી વાલરામજી મહારાજ એ પણ 68 વર્ષ, કોઈ બીમારી નથી. સેવાના કાર્યો કરી અને સનાતન ધર્મ માટે બલિદાન આપ્યું. કાલે જ એક અજો ભાટિયા સાહેબ હતો, કાલે ખોપડીથી પટેલ આવ્યા હતા ઝૂંપડીએ. એને વાત કરી કે અમારી પાસે વાલરામજી મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે આવ્યા હતા અને માણસો ઘણા હતા અને નાડવા ઓછા બનાવ્યા હતા. આ તો ઘણી ઠેકાણે આવા બચ્ચા છે, આ વિશેષ મંચો મળ્યો. મહારાજશ્રીને વાત કરી કે મહારાજ બધું ઘટી નથી નહીં બેન, તે ખણી જો વડો પછડી ખણી જો વડો આને ઢાંકી નાખો, એક બાજુથી કાઢતા હોય. અમે કે માન્યાની બીજા લાડો બનાવ્યા. મારે સિંહ 3 દિવસનો પ્રોગ્રામનો પ્રતિષ્ઠાનો એટલે બીજે દિવસે ગયા હતા. થોડા કરો કરે છે લાડુ બનાવ્યા હતા, એ અલગ રાખજો ભલા, એ વેરી જાનો એ અલગ રાખજો લાડવા. કેમ? એ પછી તમને છેલ્લે દિવસે લઈશ. પછી જે બીજા બનાવ્યા એ અલગ રાખ્યા, અને હું જે જૂના હતા એ પણ ઘટ્યા નહીં, એ પણ વધી પડ્યા. આવી ગુરુ મહિમા મુખથી શું ગાઈએ, ગુણો ઓસિંગણ ગુરુના થાય. ચરણ રજ ચંદુ શિર પર દાન નૈયા પાર થઈ ગયા. એ રીતે આપણે હવે વાલરામ ચાલીસા કરીશું સર્વે સાથે મળીને. પછી સમય જતા ઓદરામ બાપાનું 13/1/1957 મકર સંક્રાંતિ રવિવારના શરીર શાંત થઈ. 6 વર્ષ સુધી એની ગાદી ઉપર દયારામજી મહારાજ, આમ તો સંતની નાત જાત ન હોય, અમારા દાદા થતા પછી વખતના કાકા થતા. એ ગાદી આવ્યા પછી 6 વર્ષે એ શાંત થઈ ગયા. પછી શાંતિદાસજી મહારાજ આવ્યા એની ગાદી.